અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને વાસી કામ બધું કરી વાળ્યું છે અને નવરા થઈ ગયા હતા. હવે મેં કીધું લાવ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવી. અને હા, બીજી વાત કરવું એ પહેલાં આજે દશામાના સરસ મજાના વ્રત ચાલુ થઈ ગયા છે અને આજે છે દિવાસો. તો તમને બધાને દિવાસોની અને દશામાના વ્રતની ઢેર સારી શુભકામનાઓ. અને ઘણી બધી બહેનો, માતાઓ, માસી, કાકી બધા વ્રત રહેતા હશે તો તમને બધાને વ્રતની ઘણી બધી શુભકામનાઓ. અને આ બાજુ ધવલભાઈ હું કેમ ન્યા ઊભા રહી ગયા હે? અને અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મમાં સરસ મજાનું શોર્ટ ફિલ્મ દશામાનું આવ્યું છે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને અમારું ફિલ્મ કેવું લાગે ને એ બધા તમે કોમેન્ટ જરૂરથી કરજો. અને આ બાજુ સાહલબેન રમે છે અને અહીંયા કેવલના કાકા કટિંગ કરે છે. અને અહીંથી મશીન કાઢી નાખ્યું કેમ કે મશીનમાં થોડી ખોટ ખાપણ આવી ગઈ છે એટલે મશીન રિપેરિંગ માટે જવાનું છે. કાં તો સવારમાં તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું અને બપોર સુધી જ કંઈ ઘરે નહોતા એટલે મશીન રિપેરિંગ કરાવવા ગયા હતા એટલે બપોરે આવ્યા હતા. પછી બપોરે ઘણી સૂઈ ગયા હતા ને અત્યારમાં 5 વાગી ગયા છે. થોડુંક ઇસ્ત્રીનું કામકાજ હતું એ પૂરું કરી દીધું ને અત્યારમાં કાલ જો છે ને અમારા મમ્મી ને અમારા બા ને બધા ફરવા જવાના છે ને એટલે એને હાટું પૂરી બનાવું છું. કાલ તો મેં કીધું આજ નવરી છું તો મેં દાળ બનાવી નાખું. કાલ મેં ઈસ્ત્રી કપડાં ભેગા થશે ને તો નવરાય નહીં મળે. મેં દાળ બનાવી નાખું. તે જાહલ ને એ બહાર ગયા છે ને તે મેં કીધું હારો પૂરી બનાવી નાખું. કાલ 3-4 વાગ્યા સુધી તને લાઇટ જ ન થવાની, પોરો જ છે. એવું છે? કાલ કાપ છે ગુરુવારે. મેસેજ આવી ગયો ગામના ગ્રુપમાં એટલે ખબર. ચલો કાવ્યને પૂરીની પ્રોસેસ ચાલુ છે, કઈ રીતે બનાવે છે, મીન્સ બની જાય પછી તમને બધાને જણાવશું કેવી બને છે, ક્રિસ્મી કેવી. ચાલો શું કરશો બટા? તો એ દડોઈ ગયો પૂરીમાં. ચાલો એ ચાલો આ દીકા અહીંયા હાલ એ હાવાજલો આવ્યો એ ગાંડી. સમજો દડે રમે સમજો. મને છું કે તળિયાનો વિડીયો બનાવું કાંઈ કે મેં તળી નાખ્યું. ચાલુ બેન હે એને વણતા વાર લાગે. સરસ મજાની પૂરીઓ થઈ ગઈ છે તૈયાર, ક્રિસ્મી પૂરીઓ. અને આ બનાવે છે ગોદડા. પછી આ લોકો ગોદડું બની જાય પછી આ લોકો ભરવાના છે ઠેલા. કારણ કે આ લોકો કાલે જવાના છે કબરાવ, કચ્છમાં જવાના છે માતાના મઢે, જેસલ તોરલની સમાધિએ, નારાયણ સરોવર ઉપર. બીજે ક્યાં જવાના છો? ગળદીમાં મને ન ગમે. હાલો હવે શું કહેવાય, પૂરી બની ગઈ છે. હવે બનાવે છે સેવ. પૂરીઓ સાખી બા? બહુ મીઠી લાગી ને? કાંઈ વાંધો નહીં. ત્યારે આટલા વાગ્યા છે 1:45 થઈ ગયો છે. 1માં 15 મિનિટની વાર છે અને કપડાં બધા ઓલરેડી આ તો રેડી જ છે. ત્યારબાદ છે ને આ અત્યારે મેં આટલા સીવા છે, 3 શર્ટ અને 3 પેન્ટ. એટલે મીન્સ કે મારા ખ્યાલ પ્રમાણે 3 જોડી મેં સીવા છે. બપોર પછી નહીં પણ 5-6 વાગ્યા પછી. એનું કારણ છે મેં હુલેવ સીવા કારણ કે કાલ છે ને લાઇટ વહી જવાની. કાલ ગુરુવાર છે અને અગાઉ મારા ગામનું જે ગ્રુપ રહ્યું ને ઓલ્ડ એડી જાનભાઈ ગ્રુપ
એની અંદર અમારે બધાને મેસેજ આવી ગયો છે ભાઈ કાલે સવારે 8 વાગ્યાથી કે સાંજે 4 વાગ્યા લાઇટ આવવાની છે. જો કે દર વખતે 4 વાગ્યાનું કહે છે પણ સમથિંગ વહી આવે વહેલા હાર એમ 2, 2:30, 3 થાય ને કાં વહી આવે છે પણ 4 વાગ્યે આવે. પણ એ લોકોનું કાંઈ નક્કી ન કહેવાય, ક્યારેક 4 વાગ્યે આવી હોય તો. એટલે મેં કીધું આજે થોડુંક મોડા સુધી ખેંચી લઉં અને સવારે થોડુંક મોડો જાગીને પછી કટિંગ બટિંગ કરીશ. તો અત્યારે સવારે કલાક મોડું થાય તો વાંધો ના આવે, કેમ કે આ બધું પૂરું કરી નાખું તો કાલ ગાજ બટન ને ઇસ્ત્રી વગેરે ને એવું બધું થઈ જાય ને. અને પ્લસ મેં તમને અગાઉ બધાને જાહેરાત પણ કરી હતી કે મારી વ્લોગની ચેનલમાં દશામાનું સરસ મજાનું શોર્ટ ફિલ્મ આવવાનું છે. તો હા, દશામાના વ્રત ચાલુ થઈ ગયા તો મારું ફિલ્મ કેમ ન આવ્યું? હા, તો કાલે નહીં ને પરમ દિવસે એટલે કે શુક્રવારે દશામાના 3જા દિવસે, દશામાના વ્રતના 3જા દિવસે મારી વ્લોગની ચેનલની અંદર સરસ મજાનું દશામાનું શોર્ટ ફિલ્મ આવવાનું છે. એમાં થોડીક એવી નાની એવી હિટ આપી દઉં. એક્ટરમાં એક જ વ્યક્તિ છે. કોણ છે એ તમે કોમેન્ટ કરી દેજો. એક જ વ્યક્તિ ઉપર આખું શોર્ટ મૂવી બનાવેલું છે, કોઈ નથી અંદર, એક્ટર જ નથી કોઈ, એક જ એક્ટર છે, એ પણ લેડીઝ એક્ટર છે. અને એ પણ અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મમાંથી એવડા એ જ એક્ટર છે. કોણ એક્ટર હોય એ તમને બધાને ખબર પડી ગઈ હોય, જરીક કોમેન્ટ કરીને કહી દેજો. હું તો નથી, લેડીઝ એક્ટર છે, રેડી, જેન્ટ્સ એક્ટર કોઈ નથી એવું છે. અને અત્યારે જ આ બધું સીવાનું કામકાજ બધું ચાલુ હતું અને આજે બાબરા ગયા હતા, બાબરાથી વી આવ્યો છું અને કટર રેડી કામકાજ બધું આપવા માંડ્યું છે. જો આ બધું કાપીને મૂકી દીધું છે અહીંયા, સરસ મજાનું મશીન હાલવા માંડ્યું છે. અને કપડાં થઈ ગયા છે ઘણા બધા ભેગા અને એવું બધું છે. સિવાય ગયેલા એ પેડા છે, લઈ જાજો બધા એને કહી. અને છેલ્લું પેન્ટ હતું ને 1:30 મેં પૂરું કર્યું છે અને હવે છે ને આને ટાંગી દઉં અહીંયા આમ. પછી મારે છે ને સવારે ઉપાધિ નહીં, એમ કહેવાનો મતલબ મારો એમ હતો. હમણાં ઘણા ટાઈમથી વ્લોગમાં બોલ્યો નથી ને એટલે થોડુંક કેવર આવે છે. અને થોડુંક હેર કટિંગ ને એવું કરાવી નાખ્યું છે, થોડીક નાની ઉંમર કરી નાખી છે. અને પ્લસ મેં દાઢી થોડીક આ વખતે થોડીક નાની કરાવી નાખી હતી. એનું કારણ છે કારણ કે મેં પાછું એક પોસ્ટ મૂકી હતી કે દાદાના એક્ટરમાં જે કોઈને શોપનું પ્રમોશન કરવું હોય તો મને મારો કોન્ટેક્ટ કરજો એમ, વાલા દાદાના રોલમાં. દાઢી થોડીક મેં નાની કરાવી નાખી છે અને એક ભાઈનો ફોન આવ્યો હતો મારા કે પ્રમોશન કરાવવું છે એમ. અને એ ભાઈને કસ્ટમર હતા ને લાંબી વાત ન થઈ કે હું તમને કાલ ફોન કરીશ. મેં કાંઈ વાંધો નહીં, હવે મારે અઠવાડિયું ખમવાનું કેવું છે, થોડુંક આવી જાય. થોડીક બધાને જેમ જેમ ઉંમર થાય ને એમ નાનું દેખાવાનું હોય. અને મારે જેમ જેમ ઉંમર થતી જાય ને એમ ડબલ મોટું જવું એવું થવું પડે છે. હા, હમણાં શોર્ટ મૂવી બનાવ્યું હતું ને, અમે દશામાનું જ બનાવ્યું હતું. એમાં મેં વાલા દાદાનો રોલ કર્યો હતો અને અમારા હંસામાં કડવી ડોશીનું જે એક્ટર જે નિભાવે છે એ અમે એક ખાટલે બેઠા હોય એવો મારો રોલ હતો ને એ રીતે અમારે ક્રિએટ કરવાનો હતો સીન. તો અમે બે પડખે બેઠા હતા ને તો બધા એમ કહેતા હતા કે હંસામાં કરતાં મારી ઉંમર વધારે દેખાય છે. એવું મેં મેકઅપ ને એવું બધું લુક આપ્યો હતો. કાંઈ વાંધો નહીં, આ બધું તમારા સાથ અને સહકારથી થાય છે. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલે, જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. દશામાનું શોર્ટ મૂવી મારી ચેનલની અંદર આવવાનું છે, એટલે કે ચતુર 101 વ્લોગની ચેનલ છે એમાં આવવાનું છે. કાલે નહીં ને પરમ દિવસે જોવાનું ભૂલતા નહીં અને બતાવી લેજો. અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. જય દશામાં.